હાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, એની અંદર આપણે શરૂઆતની અંદર તો કે પ્રસ્તાવના, ગયા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના વિશે અભ્યાસ કરતા હતા. એની અંદર તમને અમુક વ્યાખ્યાઓ લખાવેલી હતી. પહેલું તો કે માહિતી, તો માહિતીની અંદર શું હતું? તો કે માહિતીની અંદર હતું કે જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો કોઈ ચોક્કસ હેતુ માટે ભેગા કરવામાં આવતા હોય તો એને શું કહેવાય? તો કે માહિતી. પહેલેથી પ્રસ્તાવનાની અંદર તો કે પહેલી વ્યાખ્યા લખાવી હતી તો કે માહિતી એટલે શું? તો કે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો કોઈ ચોક્કસ હેતુ માટે ભેગા કરવામાં આવતા હોય તો એને શું કહેવાય? તો કે માહિતી. એના પછી શબ્દ જોયો હતો તો કે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રની અંદર શું હતું? તો કે આ જે ઉપરની માહિતી મેળવી છે એની ઉપર શું કરવાનું? તો કે એને વ્યવસ્થિત ગોઠવવાની. આ જે માહિતી છે એને હરખી વ્યવસ્થિત ગોઠવવાની. પછી એની અંદર છે તમારો વિચાર રજૂ કરવાનો, એટલે કે સાદી સરળ રીતે તમારે એની ગોઠવણી કરવાની, જેને ગણિતની ભાષામાં શું કહેવાય? તો કે આંકડાશાસ્ત્ર. તો એની પ્રોપર વ્યાખ્યા આપણે જોઈએ તો કે માહિતીનું અર્થપૂર્ણ લખી દો અહીંયા કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગાણિતિક રીતને શું કહેવાય? આંકડાશાસ્ત્ર. ગાણિતિક રીતને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે માહિતીનું એકત્રીકરણ. એની અંદર આપણે બે વસ્તુ જોઈ હતી. તો કે એક જોઈ હતી ગૌણ માહિતી અને બીજી હતી તો કે પ્રાથમિક માહિતી. એટલે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. આ બે વ્યાખ્યાઓ ખાસ પાકી કરવાની છે કે પ્રાથમિક માહિતી અને બીજી હતી તો કે ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતીની અંદર શું હતું? તો કે તમે જાતે પ્રયોગ કરી અથવા તો તમે જાતે નિરીક્ષણ કરી કોઈ માહિતી મેળવો તો એને કઈ માહિતી કહેવાય? તો કે પ્રાથમિક માહિતી. એટલે કે મારે કોઈ વસ્તુ જાણવી છે તો એ વસ્તુ હું પોતે એ વસ્તુ જાણવાની કોશિશ કરું તો એને શું કહેવાય? પ્રાથમિક માહિતી. અને ગૌણ માહિતી એટલે શું? તો કે એ માહિતી મને કોઈ બીજા દ્વારા મળેલી હોય તો એ માહિતીને કેવી કહેવાય? તો કે ગૌણ માહિતી કહેવામાં આવે છે. આગળનો વિડીયો જોજો એટલે તમને વધારે છે એ ખ્યાલ આવશે. ત્યારબાદ હજી બે વ્યાખ્યાઓ જોઈ હતી. તો કે એક જોઈ હતી તો કે વિસ્તાર અને બીજું જોયું હતું તો કે વર્ગ. વિસ્તાર. તો વિસ્તારને આપણી ભાષામાં કહીએ તો ખાલી વિસ્તાર શબ્દ વપરાતો નથી. એને શું કહેવાય? તો કે માહિતીનો વિસ્તાર. એવો મેં તમને ગયા લેક્ચરની અંદર એક એક્ઝામ્પલ આપેલો કે વિસ્તારની અંદર તમને અલગ અલગ છે સંખ્યાઓ આપેલી હોય ને પછી એમ કે એનો વિસ્તાર છે એ મેળવો. તો એનો વિસ્તાર કઈ રીતે મળે આપણને? તો કે ન્યૂનતમ સંખ્યા અને મહત્તમ સંખ્યા, અથવા તો મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા. મહત્તમ એટલે કે કોઈ સૌથી મોટી સંખ્યા. ધારો કે આવી રીતે સંખ્યા આપેલી હોય કે 15, 17, 19, 22, 25 અને કે માહિતીનો વિસ્તાર મેળવો. તો આ જે માહિતી તમને આપેલી છે એનો વિસ્તાર મેળવવો હોય તો મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત એને શું કહેવાય? તો કે માહિતીનો વિસ્તાર. ખાસ યાદ રાખજો, માહિતીનો વિસ્તાર કોને કહેવાય?
તો કે આપેલી માહિતીમાં મહત્તમ સંખ્યા એટલે કે સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 25 અને સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 15. તો 25 માંથી 15 જાય તો કેટલા વધે તો કે 10. તો આપણને શું મળ્યો તો કે માહિતીનો વિસ્તાર. આપેલી માહિતીનો વિસ્તાર આપણને કેટલો મળ્યો 10. એટલે કે મહત્તમ માઇનસ ન્યૂનતમ એટલે કે મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત લ્યો તો તમને શું મળે તો કે માહિતીનો વિસ્તાર. ત્યારબાદ હજી એક વ્યાખ્યા જોઈ હતી તો એ હતી વર્ગ. વર્ગ તો વર્ગ છે આપણે આગળ જે વિસ્તાર જોયો એ મુજબ ફક્ત વિસ્તારની અંદર તમને બે શબ્દ વપરાણા કે મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ એટલે શું તો કે સૌથી મોટી સંખ્યા અને ન્યૂનતમ એટલે શું તો કે સૌથી નાની સંખ્યા. એના તફાવતને આપણે શું કીધું તો કે વિસ્તાર કીધો. હવે વર્ગ એટલે શું તો કે મહત્તમ અને ન્યૂનતમ જ સંખ્યા લેવાની પણ થોડોક શબ્દમાં ફેર છે. કઈ રીતે તો કે માહિતીનું ઉર્ધ્વ સીમા અને માહિતીની અધઃ સીમા. માહિતીની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા ના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. માહિતીની ઉર્ધ્વ સીમા અને માહિતીની અધઃ સીમા. ઉર્ધ્વ એટલે સૌથી મોટી સંખ્યા અને અધઃ એટલે જે આપણે આગળ વિસ્તારની વ્યાખ્યા જોઈ કે મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવાય. તો અહીંયા ઈ તે મહત્તમ એટલે ઉર્ધ્વ સીમા અને ન્યૂનતમ એટલે કે અધઃ સીમા ના તફાવતને શું કહેવાય તો કે માહિતીનો વિસ્તાર. એમાં બે પ્રકાર પડે છે. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું હતું. આ બે પ્રકારો આપણે જોવાના બાકી હતા. તો કે એમાં પહેલો પ્રકાર છે કે અનાસિદ માહિતી એટલે કે પરસ્પર અનાસિદ માહિતી. અને ત્યારબાદ તો કે બીજી આવશે તો કે સતત માહિતી. અનાસિદ માહિતી અને સતત માહિતી ખાસ યાદ રાખજો. વર્ગની અંદર તો કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને શું કહેવાય તો કે માહિતીનો વિસ્તાર નહીં પણ એને શું કહેવાય તો કે માહિતીનો વર્ગ કહે છે. એની અંદર બે પેટા પ્રકાર આવે છે તો કે પરસ્પર અનાસિદ માહિતી અને સતત માહિતી. હવે પરસ્પર અનાસિદ માહિતીમાં શું આવશે તો કે એની અંદર પ્રોપર વ્યાખ્યા આપણે લખીએ તો અનાસિદ માહિતીમાં હું તમને ઉદાહરણ આપું. ધારો કે આવી માહિતી હોય કે 30 અથવા તો 5 10 પછી 11 થી 15 પછી 16 થી 20 પછી 21 થી 25 5 અને 10 વચ્ચે કેટલાનો ગાળો તો કે 5 નો. હવે જો આ પરસ્પર અનાસિદ માહિતી અને સતત માહિતી બંને વચ્ચેનો તફાવત કહું તો અહીંયા હું લખું કે 5 થી 10 પછી 10 થી તો કે 15 પછી 15 થી તો કે 20 પછી 20 થી તો કે 25 20 થી 25. હવે જો આમાંથી એક પરસ્પર અનાસિદ માહિતી છે અને એક છે કેવી માહિતી છે તો કે સતત માહિતી. હવે એની વ્યાખ્યા લખીએ તો કે આ જે મેં ઉદાહરણ લખ્યું છે એ અનાસિદ માહિતીનું ઉદાહરણ છે અને આ કઈ છે તો કે સતત માહિતી. તમને શબ્દ ઉપરથી ખબર પડી જાય
કે સતત એટલે કે એક પણ જગ્યાએ છે એ એક અંક છે એ છૂટતો નથી. જો પરસ્પર અનાશ્રિત માહિતીમાં શું છે તો કે ઉધ્વ સીમા, આ અધ સીમા, અધ એટલે કે નાની સીમા, એટલે કે આ બાજુની જે સીમા છે એને કઈ કહેવાય? નાની સીમા. અને કઈ કહેવાય? તો કે અધ સીમા. આવી રીતે કોઈ અંક આપેલો હોય કે 5 થી 10, આને શું કહેવાય? તો કે 5 થી 10. એમાં 5 થી શરૂઆત થાય છે અને એટલે શું કહેવાય? તો કે અધ સીમા. ખાસ યાદ રાખજો, વારા ઘડી શબ્દ ઉપયોગમાં આવશે, અધ સીમા અને ઉધ્વ સીમા. અધ સીમા અને ઉધ્વ સીમા. તો 5 થી 10 હોય, એમાં 5 થી શરૂઆત થાય એટલે અધ સીમા, અને છેલ્લે ક્યાં પૂરું થાય? તો કે 10 છે, તો આને શું કહેવાય? તો કે ઉધ્વ સીમા, એટલે કે સૌથી મોટી સીમા, એટલે ઉધ્વ સીમા. યાદ રહેશે, અધ સીમા અને ઉધ્વ સીમા. જ્યાંથી શરૂઆત થતી હોય અધ સીમા, અને જ્યાં પૂરું થતું હોય એને શું કહેવાય? તો કે ઉધ્વ સીમા. હવે જો આની વ્યાખ્યા આપણે બનાવી છે તો કઈ રીતે? તો કે પરસ્પર અનાશ્રિત માહિતીની અંદર તો કે આને અધ સીમા કહેવાય, અને આને શું કહેવાય? તો કે ઉધ્વ સીમા. હવે વ્યાખ્યા બનાવી હોય તો તમારે શું લખવાનું? તો કે પરસ્પર અનાશ્રિત માહિતી એ ઉધ્વ સીમા, પહેલાની તો કે ઉધ્વ સીમા, અને બીજાની શું આવે? તો કે અધ સીમા. આ ઉધ્વ સીમા અને બીજાની અધ સીમા, બંને અંક કેવા હોય? તો કે અલગ અલગ. એની પ્રોપર આપણે વ્યાખ્યા જોઈએ તો આની અંદરથી તો કે જ્યારે વર્ગ એ પ્રકારના હોય કે કોઈ પણ વર્ગની અધ વર્ગ સીમા તેનાથી આગળના વર્ગની ઉધ્વ વર્ગ સીમાથી ભિન્ન હોય. આગળની એટલે કે આ જે અધ વિના એટલે કે આ બીજાની તમે જુઓ તો એની અધ સીમા એ આગળની ઉધ્વ સીમાથી કેવી હોય છે? તો કે ભિન્ન હોય છે. ખાસ યાદ રાખજો, અહીંયા જો ઉધ્વ સીમા ના કઈ સીમા? તો કે અધ સીમા. તો આ જે અધ સીમા છે એ એના આગળની જે ઉધ્વ સીમા છે એનાથી કેવી હોય છે? તો કે અલગ. તો પહેલા અધ શબ્દ આવશે, પછી કયો આવશે? તો કે ઉધ્વ શબ્દ. તો અહીંયા હું લખું વ્યાખ્યા. તો કોઈ પણ સંખ્યા અથવા તો કોઈ પણ વિસ્તારનો કોઈ પણ વિસ્તારની ગણિત આંકડાશાસ્ત્રની અંદર 5 થી 10 તો એને શું કહેવાય? તો કે એક આખો વિસ્તાર કહેવાય. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે વિસ્તાર. કોઈ પણ વિસ્તારની અધ સીમા જો ધારો કે આ વિસ્તાર લઈ લઈએ 11 થી 15, તો એની અધ સીમા એટલે કઈ થાય? તો કે 11. તો કોઈ પણ વિસ્તારની અધ સીમા ઈ તેની આગળની ઉધ્વ સીમાથી કેવી હોય છે? તો કે ભિન્ન હોય છે. એટલે કે કોઈ પણ વિસ્તારની અધ સીમા તેના આગળના વિસ્તારની ઉધ્વ સીમાથી ભિન્ન હોય છે. પરસ્પર અનાશ્રિત માહિતીની વ્યાખ્યા યાદ રહેશે તો કે કોઈ પણ વિસ્તાર એટલે કે 5 થી 10, 11 થી 15, 16 થી 20 અને 21 થી 25. તો આ બધાને શું કહેવાય? તો કે વિસ્તાર. તો કોઈ પણ વિસ્તાર લઈએ, ધારો કે 16 થી 20 છે એ વિસ્તાર આપણે લઈએ, તો એની વ્યાખ્યા આપણે પરસ્પર અનાશ્રિત માહિતીની વ્યાખ્યા આપણે લખવી હોય તો કે આ માહિતીની અધ સીમા એ તેની આગળની એટલે કે એની ઉપરનો જે વિસ્તાર છે એની ઉધ્વ સીમાથી કેવો હોય છે? તો કે ભિન્ન એટલે કે અલગ હોય છે. તો અહીંયા આવી રીતે તમે ઉદાહરણ તરીકે લખી શકો કે ઉદાહરણ તરીકે 5 થી 10, પછી 11 થી 15, પછી
16 થી 20 ઉદાહરણ તરીકે તમે લખી શકો। જો 5 થી 10, 10 પછી ક્યાંથી 11 થી શરૂ થાય છે, પછી 15 એ પૂરું, 15 થી ક્યાંથી શરૂ થાય છે તો કે 16, એટલે કે આ અધસીમા એ આગળની ઉધ્વસીમાથી કેવી હોય છે તો કે અલગ હોય છે। હવે સતત માહિતી લખીએ તો સતત માહિતીમાં અહીંયા શું થાય છે તો કે ભિન્નની જગ્યાએ શું આવશે તો કે સમાન હોય છે। આની આ જ વ્યાખ્યા કે કોઈ પણ વિસ્તારની અધ સીમા એ તેના અથવા તો તેની આગળના વિસ્તારની ઉધ્વ સીમા ને સમાન હોય છે। ઉદાહરણ તરીકે 5 થી 10, પછી તો કે 10 થી 15, પછી તો કે 15 થી 20, એટલે કે અહીંયા 5 થી શરૂઆત થાય તો ક્યાં 10 પૂરી થાય તો પાછી 10 થી ચાલુ થાય અને ક્યાંથી થાય તો કે 15 છે એ પૂરી થાય, એટલે કે આગળની અધસીમા આ વિસ્તારની અધસીમા આગળની ઉધ્વસીમાને કેવી હોય છે તો કે સમાન હોય અને સતત માહિતી કહેવાય, અને અલગ અલગ હોય એટલે કે ભિન્ન હોય અને પરસ્પર અનાસિત માહિતી કહેવાય। તો અહીંયા સુધી આપણે પ્રસ્તાવના, ત્યારબાદ આ વર્ગ આગળનું જે જોયું એ પ્રસ્તાવના હતી, ત્યારબાદ આપણે વિસ્તારની માહિતી મેળવી તો કે વિસ્તારની વ્યાખ્યા શું હતી તો કે મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાના તફાવતને શું કહેવાય તો કે વિસ્તાર। વર્ગ કોને કહેવાય તો કે ઉધ્વસીમા અને અધસીમાના તફાવતને શું કહેવાય તો કે માહિતીનો વર્ગ કહે છે। એની અંદર તમારે આ બે પેટા પ્રકાર છે એ કરવાના હતા। તો અહીંયા સુધીનું જે આપણું થિયરિકલ કામકાજ હતું એ શું કર્યું તો કે પૂરું કર્યું। હવે ત્યારબાદ આપણે સ્વાધ્યાય તરફ જોઈએ તો સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર પહેલો જોઈએ। સ્વાધ્યાય 14.1 એનો પ્રશ્ન નંબર 1। તો એની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર તમને ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓનું રુધિર ગ્રુપ, ધોરણ 8 ના 30 વિદ્યાર્થીનું રુધિર ગ્રુપ તમને ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ તો કે 30 વિદ્યાર્થીઓનું રુધિર ગ્રુપ આપેલું છે। તો તમે જોઈ શકો છો, હું અહીંયા લખું છું કે ABOO ત્યારબાદ આપેલું છે કે ABOA ત્યારબાદ OBA આગળ આપેલું છે ફરી OBA OOAB ત્યારબાદ આપેલું છે OAA
O A ફરીને O A B અને B A આગળ આપેલું છે O B A અને B O ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓનું રુધિર ગ્રુપ અહીંયા તમને આપેલું છે કે ABOO એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 કેમ વધી ગયું ફરીથી તો કે ABOO AB ડબલ O પછી અહીંયા આપેલું છે તો કે AB ફરીથી AB ડબલ O AB OA OBA ડબલ O AB O ડબલ O AB BA OB ABO તો અહીંયા આપણને ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓનું રુધિર ગ્રુપ છે એની રકમ આપેલી છે અને પછી આગળ કીધું છે કે આ માહિતીનું આવૃત્તિ વિસ્તરણ કોષ્ટક સ્વરૂપમાં દર્શાવો અને આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે તે જણાવો. એટલે કે આ રુધિર ગ્રુપ આપેલું છે એનું આવૃત્તિ કોષ્ટક બનાવો. પેલું શું કીધું છે તો કે આવૃત્તિ કોષ્ટક બનાવો. બીજું કીધું છે કે કયું જૂથ સામાન્ય છે અને ત્રીજું કીધું છે કે કયું જૂથ સામાન્ય નથી. એટલે કે કયું જૂથ સૌથી વધારે સામાન્ય છે એટલે કે વધારે વખત આવેલું છે અને કયું જૂથ સૌથી ઓછી વખત આવેલું છે. કયું જૂથ સામાન્ય એટલે કે સૌથી વધારે અને કયું જૂથ સામાન્ય નથી એટલે કે સૌથી ઓછું. એ આપણે ગોતવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક દોરશું. તો અહીંયા આપણને આપેલું છે કે રુધિર જૂથ. તો પહેલા અહીંયા લખવાનું કે રુધિર જૂથ અને ત્યારબાદ તો કે આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. ત્યારબાદ બીજું લખશું કે વિદ્યાર્થીની સંખ્યા. આવી રીતે તમારા આવૃત્તિ વિતરણનું કોષ્ટક દોરવાનું છે. હવે રુધિર જૂથ કયા કયા છે તો કે પહેલા જો A છે, પછી B છે એટલે કે A, પછી B, પછી તો કે AB અને O. હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લખીએ તો કે અહીંયા લખશું આપણે આવૃત્તિ અને છેલ્લે લખશું તો કે વિદ્યાર્થીની સંખ્યા. વિદ્યાર્થીની સંખ્યા છેલ્લે આવશે વિદ્યાર્થીની સંખ્યા. હવે જો પહેલો વિદ્યાર્થી તો કે શામાં આવશે તો કે A ની અંદર તો લીટો કરવાનો. બીજો તો કે B ની અંદર. ત્યારબાદ ત્રીજું તો કે O ની અંદર. ત્યારબાદ ચોથું તો કે O ની અંદર. ત્યારબાદ
AB ની અંદર, ત્યારબાદ O ની અંદર, ત્યારબાદ A ની અંદર, ત્યારબાદ O ની અંદર, ત્યારબાદ B ની અંદર, ત્યારબાદ A ની અંદર, ત્યારબાદ O ની અંદર. હવે જો ખાસ યાદ રાખવાનું કે અહીંયા 1 2 3 અને 4 વખત O આવી જાય પછી પાંચમો કેવો કરવાનો તો કે આડો. પાંચમો કેવો કરવાનો લીટો તો કે આડો લીટો. આવૃત્તિની અંદર ખાસ યાદ ધ્યાન રાખવાનું કે 4 લીટા આવી જાય પછી પાંચમો લીટો કેવો કરવાનો તો કે આડો. ત્યારબાદ તો કે B, તો B ની અંદર, ત્યારબાદ તો કે A, તો A ની અંદર, ત્યારબાદ તો કે O, તો O ની અંદર, ત્યારબાદ ફરીનો O, ત્યારબાદ A, તો જો 4 લીટા અને પાંચમો લીટો આડો. ત્યારબાદ AB, તો AB ની અંદર 1, ત્યારબાદ તો કે O, તો O ની અંદર, ત્યારબાદ A, તો A ની અંદર, ત્યારબાદ ફરી A, તો A ની અંદર, ત્યારબાદ O, તો O ની અંદર, ત્યારબાદ ફરીનો O, તો 4 લીટા પાંચમો લીટો આડો. ત્યારબાદ AB, તો AB ની અંદર, ત્યારબાદ B, તો B ની અંદર, ત્યારબાદ A, તો A ની અંદર, ત્યારબાદ O, તો O ની અંદર, ત્યારબાદ B, તો B ની અંદર, પાંચમો આડો, ત્યારબાદ A, તો A ની અંદર, ત્યારબાદ B, ત્યારબાદ O. આવી રીતે કરવાનું છે પહેલેથી કે ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓનું રુધિર ગ્રુપ તમને અહીંયા આપેલું છે. રકમની અંદર રુધિર ગ્રુપ છે, પછી કોઈનો પગાર છે કે ગમે એ તમને માહિતી છે આવી રીતના તમને આપેલી રહેશે. અને ત્યારબાદ તમને જે મેળવવાનું કીધું છે, જો આવૃત્તિ કોષ્ટક બનાવવાનું કીધું હોય તો તમારે ફરજિયાત કે જે વસ્તુ તમને અહીંયા જો રુધિર ગ્રુપ આપ્યું છે પહેલા તમારે રુધિર ગ્રુપ જ લખવાનું. ત્યારબાદ હું લખવાનું તો કે આવૃત્તિ, અને પછી હું તો કે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીની સંખ્યા લખવાની. પછી શું કરવાનું તો કે આ માહિતી જે તમને આપેલી છે એમાં ધારો કે અંકો આપેલા હોય 1 થી 9 સુધીના, તો 1 થી 9 સુધીના અંકો લખી નાખવાના. ગ્રુપ આપ્યા હોય, વાર આપ્યા હોય, મહિના આપ્યા હોય તો એ બધા અહીંયા ધારો કે A ગ્રુપ, અહીંયા જો A, B, O અને AB સિવાયની બીજી કોઈ વસ્તુ છે નહીં, તો અહીંયા લખી નાખવાનું A, B અને AB અને O. ત્યારબાદ એક એક જોતું જવાનું. જે ધારો કે પહેલું A છે તો A ગ્રુપની અંદર 1 લીટો કરવાનો. 5 લીટા થઈ જાય પછી 1 લીટો કેવો કરવાનો, એટલે કે 4 આવૃત્તિ થાય અને પાંચમી આવૃત્તિ તમારે કેવી કરવાની તો કે 83 મારવાની. એ 5 એ 5 ઉપર હવે ગણવાના, ટોટલ મારવાના કે 5 ને 4 કેટલા થાય તો કે 9. તો A ગ્રુપ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 9. તો જો 1 2 3 4 5 6 7 8 અને 9, તો 9 મળી ગઈ. ત્યારબાદ તો કે B ગ્રુપ ધરાવતા તો કે 5 ને 1 6. ત્યારબાદ AB વાળા તો કે 3 5 10 11 અને 12. છેલ્લે લખવાનું કે કુલ. તો કુલ ખાસ અહીંયા જે તમને જેટલા વિદ્યાર્થી આપેલા છે કોઈ પણ સંખ્યા કુલ ટોટલ આપ્યો છે ઈ થાય તો અહીંયા તમે આ બધાનો સરવાળો કરો કે 3 ને 6 તો કે 9 9 દુ 18 18 ને 12 કેટલા થાય તો કે 30. તો આ પહેલું કમ્પ્લીટ થયું આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવો. ત્યારબાદ તો કે કયું જૂથ સામાન્ય છે, એટલે કે સૌથી વધારે તો કે કયું જૂથ છે તો કે 12. તો અહીંયા લખવાનું કે બીજામાં શું લખવાનું કે O ગ્રુપ સૌથી વધારે સામાન્ય છે. ત્યારબાદ તો કે ત્રીજો આપણને શું મેળવવાનું કીધું છે તો કે કયું જૂથ સામાન્ય નથી, તો સૌથી ઓછા ગ્રુપ એટલે કે AB ગ્રુપ ધરાવતા સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. તો અહીંયા લખવાનું કે AB ગ્રુપ સૌથી ઓછું સામાન્ય છે. તો આવી રીતે છે સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 1 છે ગણવાનો હતો. આવતા લેક્ચરની અંદર આવા બીજા દાખલાઓ ગણાય છે એનો આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ દાખલો છે વ્યવસ્થિત છે એ કરવાનો છે.